એક તો ચોરી ઉપરથી સીના ચોરી। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલય મોલ પાસે એક દારૂના ધૂત નશામાં નબીરાએ 8 લોકોને કાર વડે કચડ્યા। ત્યારબાદ આને લઈને આસપાસના લોકોમાં દોડધામ મચી લોકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો થારમાંથી છરો કાઢીને લોકોને ડરાવવાનો તેનો પ્રયાસ કર્યો। ત્યારબાદ તેની જનતાએ ધોલાઈ પણ કરી। ત્યારે સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં કેટલાક નબીરાઓ એટલા બેફામ બન્યા છે કે દારૂ પીને વાહન ચલાવી રહ્યા છે। નિર્દોષ લોકો જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે તેમના જીવનને તો મામૂલી સમજીને તેમને મોતને ઘાટ ઉતારી રહ્યા છે ને તેઓ સમજતા હોય છે શું વાંધો છે, જે ઘટના બની છે તેમાં સજા થશે, જેલમાં જઈશું, છૂટીને આવી જઈશું, તે પ્રકારના વહેમમાં તેઓ જીવતા હોય છે। ભૂતકાળમાં પણ ઘણા બધા માતા પિતાઓએ પોતાના સંતાનો ગુમાવ્યા છે આવા નબીરાઓના બેફામપણાના કારણે। ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા હિમાલય મોલ પાસે દારૂના ધૂત નશામાં એક નબીરા દ્વારા બેફામ રીતે કાર ચલાવવામાં આવી 8 જેટલા લોકોને કચડવામાં આવ્યા। આ બનાવ છે ગઈકાલે 10 વાગ્યાની આસપાસનો। આ ઘટનાના કારણે જે રીતે થાર ચાલક નબીરાએ આ લોકોનો અકસ્માત કર્યો તેના કારણે આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા। આ ઘટનાને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। લોકોએ નબીરા હરેશ ઉર્ફે આકાશ ઠાકોર, જેનું નામ હાલ આરોપીનું સામે આવેલું છે, તેને પકડીને ધોલાઈ કરવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ એક તો અકસ્માત સર્જ્યો, ત્યારબાદ તેણે લોકોથી બચવા માટે થારમાં રહેલો જે છરો છે તે છરો કાઢ્યો અને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો, હુમલો કરવાનો પ્રયાસ કર્યો। ત્યાટલેથી ન અટક્યો, તેણે તેની પાસે રહેલો જે પથ્થર છે તે પથ્થર વડે પણ લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। આના કારણે જનતા વધુ ઉશ્કેરાઈ। જનતા દ્વારા પછી તેની ધોલાઈ કરવામાં આવી। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો। આ ઘટના લઈને લોકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપી હરેશ ઉર્ફે આકાશ ઠાકોરની ધરપકડ કરી છે, જે મૂળ થલતેજનો રહેવાસી છે અને તે વસ્ત્રાપુર હિમાલય મોલ પાસેથી દારૂ પીને નીકળી રહ્યો હતો। આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અલગ અલગ કલમો હેઠળ આરોપી સામે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે। જોકે થોડાક સમય પહેલાની વાત છે, વડોદરામાં રક્ષિત કાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં આ નબીરાએ બેફામ બનીને એક જિંદગીને મોતને ઘાટ ઉતારી હતી અને 4 થી 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। એ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યારે અમદાવાદમાં પણ આવી જ રીતે બેફામ બનેલા નબીરાએ દારૂના ધૂત નશામાં સામાન્ય જનતા ઉપર કાળ બનીને ત્રાટક્યો, જેમાં 8 લોકોને ઈજા પહોંચી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ક્યારે આવા નબીરાઓ પર લગામ આવશે તેને લઈને મોટો સવાલ છે। ક્યારે આ નબીરાઓની શાન ઠેકાણે આવશે? પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરતી હોય છે, છતાં પણ તેઓ કાયદા વ્યવસ્થાને જે ઘોડીને પી રહ્યા છે તે એક મોટો સવાલ છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે